જય કિસાન ખેડૂત બોલવાના આપણે ખેડૂત મિત્રો 11 તારીખ છે અને તલી બજાર પણ હજી એમના મથાવત છે. હળવદ એપીએમસીમાં દરરોજ ઉતરાઈ ચાલુ છે, તો ઉતરાઈ તો ચાલુ છે પણ ભાવ પણ એમને પેકેલું છે. બધું 2100થી 2000થી લગાવીને 2400 વાળે ઘડીના બજાર જળવાતા હોય ખેડૂતોને. હળદમાં બજાર બધું 2100થી 2200 વચ્ચેનું જળવાતું હોય છે, અને બધું થોડુંક સારું હોય તો બધું 2200થી 2250, અને સુપર માલ તો બધા વેચાતા હોય છે 22.5થી 23-24 સુધીના હળવદ એપીએમસીમાં. તો આપણે હરાજી થઈ ગઈ તે તરફ જોવાનું રહેશે. આ થોડુંક વધારે પડતું મોરું છે, તો એના ભાવ છે બધા 2045. આ એના કરતાં થોડુંક સારું છે, હળદ જ છે 2142. આ હળદ જ છે પીળું ડાઉન 2141. તો ખેડૂત મિત્રો આ થોડુંક ઢગલો થોડોક ચડિયો તો દેખાય છે. બજાર જાણવાનું રહેશે, એમાં લખેલું નથી એટલે પેન્ટિંગ. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ, થોડુંક સારો ઢગલો છે આ સામાન્ય, વધારે નહીં. તો શેરના ભાવ છે 2198. તો ખેડૂત મિત્રો આપણે ગઈકાલે 2300નું બજાર માર્કેટ મેળવેલું હતું ખેડૂતોનું. તો આજે થોડોક માલ મોરો છે એટલે એનો બજાર જળવાશે થોડુંક મોરું. જય કિસાન ખેડૂત બોલવાના પેન્ટિંગ છે. તો આનો વેપાર થયેલો લાગે છે એ 2291માં. હિન્દીના આંકડા પીડ્યા બધા, અને આ બધો પેન્ટિંગ માલ છે. સરદારમાંથી પહેલાં રજાઈ ચાલુ થાય છે, ઉતરાય તો બને જગ્યા જ્યાં જગ્યા મુજબ નાખતા હોય છે ખેડૂતો. દરરોજ ઉતરે ને દરરોજ વેપાર 2160. થોડુંક પીડાશ ઉપર છે. જય કિસાન ખેડૂત બોલવાના આપણે જઈ રહ્યા છીએ આગળ. કન્ટિન્યુ ચાલુ વિડીયો આપ સુધી 2275. હલરનો માલ છે. કટરના માલના થોડાક 100-150 નીચા ગણીને હાલવું પડશે ખેડૂતોને. આ કટર હળદ કાળું 2136. જાજી એવરેજ જોવા જઈએ તો બધી 2100થી 2300 વચ્ચેની જાજી જળવાતી હોય. હળદમાં બધું 2090થી 2100, 2150 સુધીનું, 2200 અંદરનું. તો ખેડૂત મિત્રો અત્યારે તલીમાં તો બજાર ટકેલું છે, પણ જે હલરનો માલ હશે તેમાં ખેડૂતોને બિનદાસથી કચરાવાળો હશે તો પણ 2200થી લગાવીને 2400 સુધીનું બજાર છે. આપનો જેવો મારા કાળા તલ છે, પણ કાળા તલના બજાર કેવા થઈ રહ્યા છે આપણે જાણવાનું રહેશે બધા. આમાં તો કાંઈ લખેલું નથી એટલે પેન્ટિંગ ગણવામાં આવશે. તો આ બધું મિક્સમાં મહારાણા પ્રતાપમાં ઉતરતું હોય બધું પરચુન. જય કિસાન. તો અહીંયા ધાણીનો ઢગલો આવ્યો છે, ધાણી પણ જોઈ લઈ. ધાણી પણ છે 2580. તો ધાણીમાં બજાર 100થી 150 રૂપિયા સારું બજાર છે. ઢગલા તો બે જ છે પણ ભાવ સારા છે એટલે બજાર તો જડવાનું જ હશે. આમાં ફાઇટ છે, ફાઇટમાં 2400 મોરો કસરો. એટલે કે આ બધું કટરવાળો માલ હોય, આ બધો મોરો ધારો એના 2400. આ બધું જોઈ લો, કસ્તર છે ખેડૂતોનું કટર માલ. જય કિસાન. આવક તો બોરી. તો ખેડૂત મિત્રો કાળાનું તો એપીએમસી આપણે અહીંયા પણ છે, રાજકોટ પણ છે, પણ રાજકોટ દાણા પ્રમાણનો ભાવ મળતો હોય છે. અમે આગલા હપ્તે વેચ્યા હતા મીડિયમ દાણો બધો 3160થી 3200ની એવરેજ જળવાણી હતી રાજકોટ એપીએમસીમાં કાળામાં. આ સફેદ આવા ઢગલા હોય તો બધા 2300 આડે ગળે અહીંયા વેચાતા હોય છે.
તો 2366 રૂપિયાનું બજાર ખેડૂતોને મળેલું છે. વાહ ભાઈ વાહ, જય કિસાન ખેડૂત બલવાન. આપણે આ 2160 છે. તો જોવા જઈએ તો બધું 2150થી 2200 આડેગાડે 2300 આડેગાડેનું બજાર જાજુ જોવા મળે છે અહીંયા હળવદ એપીએમસીમાં. તો આ 2266 છે. તો ખેડૂત મિત્રો મૂંઝાવાની જરૂર નથી. પ્રતિદિન બજારમાં થોડીક ચડતી આવતી જાય. અને જય કિસાન ખેડૂત બલવાન હળવદ એપીએમસી. ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે કાંટો ક્યારે થાય. 21 હળદ રહેશે હળવદમાં. બાકીનું બધું સુપર હશે તો બધું 22+ જશે. 22 થી 24 વચ્ચેનો જેવો માલ આપનો. જય કિસાન ખેડૂત બલવાન. તો આ મોટા ભાગની તોલ પણ થઈ ગઈ છે. આ મહારાણા પ્રતાપ શેડમાં પણ હરાજીનું કામકાજ છેલ્લી લાઈનોમાં છે અત્યારે. જય કિસાન ખેડૂત બલવાન. તો અત્યારે ખેડૂત મિત્રો બજાર બધા સારા છે ને સારા રહેશે. તો જીરામાં પણ ગઈકાલે 10 તારીખે 50 રૂપિયા વાયદા મુજબ સારું હતું. મૂંઝાવાની જરૂર કાંઈ એટલે કાંઈ નથી. ધીમે ધીમે બધું જીરામાં વરિયાળીમાં 500 નોટ ઘટે છે, એ ચડી જાય તો ખેડૂત મિત્રોને કેટલી પણ અમુજણ દૂર થઈ શકે. જય કિસાન ખેડૂત બલવાન. મારવાડી ભાઈ જય હો. ખેડૂત મિત્રો મહારાણા પ્રતાપ શેડથી આપણે સરદાર શેડમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. જય કિસાન ખેડૂત બલવાન. નકરા પોતરા તોલી પણ થઈ ગઈ છે. હલથી 12 હોય 2200. હલ્દ 2151. જય કિસાન. હલ્દ બધું 2150 થી 2200 વચ્ચે. અને હલ્દથી પ્લસ હોય તો 2200 થી 2400. મોટા ભાગનું હલ્દ. કટર માલના બજાર ખેડૂતો હાથે કરીને ઓછા કરે છે. કેમ કે જે માલ થેસરે હલરે કાઢવામાં આવે છે તેના 2200 થી 2300 સુધીના બજાર જળવાય છે. આ માલ દેખાય છે કે હલરે કાઢ્યો એવું, એટલે 2250. અને અહીં ક્યાં બધા ઢગલા બધા હલરે કાઢેલા જોવા મળશે. એના બજાર તમને ઊંચા દેખાડવામાં આવશે 2293. તો મોટા ભાગના હલરવાળા માલ બધા 2200 થી 2300 હોય છે બજાર જળવાતું હોય છે. જય કિસાન ખેડૂત બલવાન હળવદ એપીએમસી. આ હલરનો માલ છે 2250 2225. જય કિસાન હળવદ એપીએમસી. કટર કૃપા કરીને ખેડૂત મિત્રો ન કાઢવું, કારણ કે એક્સપોર્ટિંગ અટકા એટલે સારા માલવાળાને પણ 50 રૂપિયાનો માઇનસનો સામનો કરવો પડે છે. 3.5 જાય તે બધા 25 આડેગાડે તો જવા જોઈએ હલરવાળા, કારણ કે 150-200નો તો ફેર પડે જ છે હલર કટરમાં. તો ખેડૂત મિત્રો ગમે તેમ કરીને થોડોક પ્રયાસ કરીને હલર થોડોક શિકારો આવતા, કારણ કે જય કિસાન ખેડૂત બલવાન. મારો જગતનો તાત એટલે કે ખેડૂત. મારો જગતનો તાત હળવદ પણ વેચે છે, રાજકોટ પણ વેચે છે. જગતના તાતની કોઈ ખેડૂતોને એવું હોય કે 25 રૂપિયા આમ જઈ વધારે આવે, પણ પહેલાં આપણે મહેનત વધારવાની જરૂર પડશે, કારણ કે જે કટરમાં માલ નીકળે છે તે એક્સપોર્ટિંગમાં અટકાય છે, અને જે હલરે નીકળે તેને એક્સપોર્ટિંગ રહે છે. પણ હારે કટરનો કરે એટલે વેગનર પાસ આવે બહાર બોરિયાના ટેન્ડર ભરાતા નથી આ બધા કટરના માલથી. ન કે જગતનો તાત ખેડૂત અત્યારે 2500ની બજાર લાખ એવરેજ લેતો હોત. એક્સપોર્ટિંગ અટકાવવાથી મોટા ભાગનો માલ પાછો પડે છે અને કટરનો માલ પ્રતિદિન ડાઉન થાય છે. તો ખંચેરવાનું તો રહ્યું, પણ હવે થેસરે પણ કાઢવાનું મેકે છે ને કટરનો ઝડપી કાઢી લે છે, પણ નુકસાની મોટી પડે છે ખેડૂતોને.